નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। વલમજી ઉંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ। ઉનાળામાં સામાન્ય રીતે ડેરીઓ દૂધ ઘટવાને કારણે પશુને ઘાસચારો અને પાણીની મુશ્કેલીઓને કારણે વધારતી હોય છે। એ પ્રમાણે આપણે પણ મહિના દોઢ મહિના પહેલાં ભાવ વધારવાની વાત હતી, બોર્ડમાં ચર્ચા પણ થઈ હતી, પરંતુ ચૂંટણીઓ આવી જવાને કારણે, આચારસંહિતાને કારણે આપણે ભાવ વધારો એ સમયે કરી નહોતા શક્યા। પણ આવતી તારીખ 16/5થી 820 રૂપિયા જે ભાવ હતો કિલો ફેટના, એના 830 કરવામાં આવ્યા છે। એટલે દરરોજ લગભગ 3 થી સવા 3 લાખનું પેમેન્ટ દૂધ ઉત્પાદકોને વધારે મળશે અને મહિને 1 કરોડ રૂપિયાનું વધારે ચૂકવણું મળશે। એના કારણે દૂધ ઉત્પાદકોને આ ઉનાળાની સિઝનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે અને દૂધ જે ઘટી રહ્યું છે ગરમીને કારણે, એને કારણે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પણ ભાવ વધારવાને કારણે કરી શકશે। એટલે દૂધમાં ઘટાડો ના આવે એ માટેના તમામ પ્રયત્નો સરહદ ડેરીએ કર્યા છે। સાથે સાથે દૂધના ભાવ વધારવા છતાં ખાણદાણ, સરહદના ખાણદાણનો ભાવ વધારવામાં નથી આવ્યો, ઉલટાનું મકાઈ ભરડો જે છે એક બેગના 100 રૂપિયા ઘટાડો કરી અને પશુપાલકોને રાહત થાય તે માટે અને એને વધારાની આવક મળી રહે, સુખી સંપન્ન રહે એવી શુભેચ્છા સાથે પશુપાલકો આ ભાવ વધારાને હાર્દિક રીતે સ્વીકારી લેશે એવી અપેક્ષા। એ પણ ખૂબ પ્રગતિ કરે અને દૂધનો ધંધો દિવસો દિવસ વિકસાવે એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।